સયાજી નગરી વડોદરાના સ્વર્ગસ્થ મહારાજા રણજીતસિંહ ગાયકવાડનો નશ્વર દેહ પંચમહાભૂતમાં વિલીન થઈ જતા સયાજી નગરી ચોધાર આંસુએ રડી પડી હતી. સૂની થઈ રાજમહેલની દિવાલો, સૂનું થઈ ગયું શહેર. આંખો હજુ માનતી નથી કે રાજનો રૂડો રાજવી ચાલી નીકળ્યો છે અનંત યાત્રાએ. દર્શક મિત્રો, વડોદરાના પૂજા વત્સલ રાજવી રણજીતસિંહ ગાયકવાડના નિધન બાદ શહેર શોકમગ્ન થયું છે. ગત મોડી રાત સુધી મહારાજાના અંતિમ દર્શન માટે નગરજનોની અવિરત ભીડ રોકાઈ ન હતી. સાદગી, સંગીત અને કલાના પ્રેમી રાજાની વિદાય સયાજી નગરી માટે આઘાતરૂપ રહી છે. ગત વહેલી સવારથી અંતિમ દર્શન માટે શરૂ થયેલો પ્રવાહ આજે સવારે પણ અવિરત રહ્યો હતો. દેશભરના રાજા રજવાડાઓ ગાયકવાડી પરિવારના દુઃખમાં સહભાગી થવા આવી પહોંચ્યા હતા અને પરિવારને સાંત્વના આપી હતી. સંસ્કારી નગરીના સરહૃદયી મહારાજાની અંતિમ વિદાય પૂર્વે રાજ્યના મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદી સહિત મંત્રીમંડળના અનેક મંત્રીઓ રાજમહેલમાં રાજવી મહારાજા રણજીતસિંહ ગાયકવાડના અંતિમ દર્શન માટે આવી પહોંચ્યા હતા. મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીએ મહારાજાના નશ્વર દેહના દર્શન કરી પુષ્પાંજલિ અર્પણ કરી હતી. નરેન્દ્ર મોદીએ રાજવી પરિવારના સભ્યોને પણ મળી દુઃખની ઘડીમાં પોતાની સંવેદના વ્યક્ત કરી હતી. माता तू ही पिता है, तू ही माता तू ही पिता है, तू ही तो है राधा का श्याम, तेरा मेरा तेरा मेरा. મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીએ પત્રકારો સાથેની વાતચીતમાં શ્રીમંત રણજીતસિંહ ગાયકવાડની વિદાયને વસમી ગણાવી હતી અને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. સમગ્ર દેશમાં રાજા રજવાડાઓના ઇતિહાસમાં ગાયકવાડ પરિવારનું નામ સુધારવાદી પ્રજાવત્સલ રાજવી તરીકે રહ્યું છે અને ગયા 150 વર્ષના ઇતિહાસમાં એ પરંપરા સાથે જોડાયેલ એ પરિવારના સૌએ હંમેશા એ સંસ્કાર વારસાને જાળવ્યો છે. રણજીતસિંહજી ગાયકવાડની સાથે જેમનો નિકટ પરિચય આવ્યો છે બધા અનુભવ કરતા હતા. સહજતા, સાદગી એમની પ્રકૃતિમાં હતો. એ કલા જીવી જીવ હતા, કલા પ્રેમી હતા, કલા જીવી પણ હતા. સ્પષ્ટ વક્તા હતા. વ્યક્તિગત વાતચીતમાં એમના મનમાં ઠીક આવે વાત બહુ જ પ્રખરતાથી કહેવા ટેવાયેલા હતા. એક ઉચ્ચ પરિવારનો વારસો ગુજરાતે ગુમાવ્યો છે. હું એમના આદરપૂર્વક શ્રદ્ધાંજલિ આપું છું. એમના પરિવારજનોને આ આઘાત સહન કરવાની ઈશ્વર શક્તિ આપે એવી પ્રાર્થના કરું છું અને સયાજીરાવ ગાયકવાડની 150મી જયંતિ ઉજવાઈ રહી હોય ત્યારે રણજીતસિંહની વિદાય જરા વસમી લાગે એવી બાબત છે. જ્યારે વિપક્ષ નેતા શક્તિસિંહ ગોહિલ પણ કોંગ્રેસના નેતાઓ સાથે દરબાર હોલ ખાતે પહોંચી જઈ મહારાજા રણજીતસિંહ ગાયકવાડને પુષ્પાંજલિ અર્પી તેમની સાથે વિતાવેલી યાદોનું સ્મરણ કર્યું હતું. મુઠ્ઠી ઉચેરા માનવી આપણા સૌના વચ્ચેથી ગયા છે. કોંગ્રેસ પક્ષના સંસદ સભ્ય તરીકે ખૂબ લાંબા સમય સુધી એમણે બરોડાનું પ્રતિનિધિત્વ કર્યું. ગાંધી નહેરુ પરિવાર સાથેના એમના આત્મીય સંબંધો એના અનેક દાખલાઓ છે. સ્વર્ગસ્થ રાજીવજી સાથે ખૂબ નજીકથી કામ કર્યું. મને પણ એમના સાથે ખૂબ નજીકથી કામ કરવાનો, એમને વારંવાર મળવાના અનેક મોકાઓ મળ્યા હતા. લોકશાહી વ્યવસ્થાની સ્થાપના પછી એક સામાન્ય ભારતીય નાગરિક તરીકે એક રાજાએ કેમ જીવવું જોઈએ એનો આદર્શ પુરાવો જો કોઈએ જોવો હોય તો એ
સ્વર્ગસ્થ રણજીતસિંહજીના જીવનમાંથી મળી શકે. સંપૂર્ણ સાદગીપૂર્ણ રીતે જીવન, જાતે વાહન ચલાવીને આવે અને સર્કિટ હાઉસમાં હું મંત્રી તરીકે આવ્યો, મને બરાબર યાદ છે. પોતે સેલ્ફ ડ્રાઈવ કરીને વાહન લઈને આવ્યા અને એમની સાથે અહીં સુધી આવવાનો પણ મને એક મોકો મળેલો હતો. બરોડાના નગરજનોને આ રાજવીએ ભૂતકાળમાં એક આદર્શ પરંપરા પણ રાજા અને પ્રજા વચ્ચેના એક પ્રેમની જાળવી હતી અને આજે પણ પ્રતીતિ થાય છે. હું સોનિયાજી વતી, માનનીય અહેમદભાઈ વતી અને મારા પક્ષ વતી ને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે અહીં આવ્યો છું. આવા પવિત્ર આત્માને તો ચીર શાંતિ જ હોઈ શકે. હું એમના સ્મરણાંજલિની સાથે આત્માની શાંતિ માટે પ્રાર્થના કરું છું. ગાયકવાડ પરિવારના મોભી મહારાજા રણજીતસિંહ ગાયકવાડના નશ્વર દેહના અંતિમ દર્શન બાદ અંતિમ યાત્રાની તૈયારીઓ આરંભાઈ હતી. રાજમહેલથી કીર્તિ મંદિર સુધી જનાર અંતિમ યાત્રા પૂર્વે પરિવારજનો ભાવ વિભોર બની ગયા હતા. રાજમહેલની દિવાલો પણ મહારાજાની અંતિમ વિદાય પૂર્વે સૂની થઈ ગઈ હતી. મહારાજાના નશ્વર દેહને પેલેસ ખાતેથી શાહી ઠાઠ સાથે પાલકીમાં લઈ જવામાં આવ્યો હતો. सबका स्वामी, तू अंतर्यामी सबका स्वामी, तू अंतर्यामी सबका स्वामी, तू अंतर्यामी सबका स्वामी, तेरे चरणों में चारों धाम, सवारे, तू ही बिगाड़े तू ही सवारे, तू ही बिगाड़े तू ही सवारे, तू ही बिगाड़े तू ही सवारे, इस जग के सारे काम तेरा मेरा तेरा जगदाता विश्व विधाता, तू ही जगदाता। तू ही बिगाड़े तू ही सवारे, શરણાઈના સૂરો અને સલામી સાથે રાજમહેલમાંથી શરૂ થયેલી મહારાજાની અંતિમ યાત્રા રાજમહેલના મુખ્ય પ્રવેશ દ્વારે પહોંચતા રાજવી આન બાન અને શાન સાથે બંદૂકના ભડાકે મહારાજાને સલામી આપવામાં આવી હતી. શાહી રાજવી ઠાઠ સાથે અંતિમ યાત્રાના મહાપ્રયાણે નીકળેલા મહારાજા રણજીતસિંહ ગાયકવાડની અંતિમ યાત્રામાં માનવ મહેરામણ ઉમટી પડ્યો હતો. तू ही जगदाता विश्व विधाता, तू ही सुबह तू ही शाम, तेरा પ્રજાવત્સલ રાજાને ભાવભરી વિદાય આપવા નગરજનોએ
પુષ્પ વર્ષા કરી પોતાના રાજાને વિદાય આપી હતી। રાજાની વિદાયમાં નગરજનોની આંખો ભીની થઈ ગઈ હતી અને આવા લાગણીસભર દ્રશ્યો વચ્ચે અનંત યાત્રા મુકામ તરફ આગળ વધતી રહી। શહેરના રાજમાર્ગો પર રાજાની અંતિમ યાત્રામાં વિવિધ ધર્મ સંપ્રદાય અને સંસ્થાઓએ મહારાજાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી। કોઠી 4 રસ્તા ખાતે મહારાજાના નશ્વર દેહને થોડીવાર માટે દર્શનાર્થ માટે રાખવામાં આવ્યો હતો, જ્યાં હજારો લોકોએ મહારાજાને પુષ્પાંજલિ અર્પણ કરી ભાવભીની વિદાય આપી હતી। सबका स्वामी तू अंतर्यामी सबका स्वामी तू अंतर्यामी सबका स्वामी तू अंतर्यामी सबका स्वामी तेरे चरणों में चारों धाम तेरा सवारे तू ही बिगाड़े तू ही सवारे तू ही बिगाड़े तू ही सवारे तू ही बिगाड़े तू ही सवारे इस जग के सारे काम तेरा मेरा तेरा શાહી અંતિમ યાત્રા રાજમાર્ગો પરથી થઈ કીર્તિ મંદિર ખાતે પહોંચી હતી। કીર્તિ મંદિર ખાતે હજારો લોકોની હાજરીમાં રાજવી પરિવારની વિશેષ પાલખીમાં બિરાજેલ મહારાજાના પાર્થિવ શરીરને અંતિમ ક્રિયા માટે સ્મશાન ભૂમિ ખાતે લઈ જવાયો હતો, જ્યાં લોકોએ મહારાજાને અશ્રુભીની વિદાય આપી હતી। કીર્તિ મંદિરમાં રાજવી પરિવારના રાજપુરોહિત ધ્રુવદત્ત વ્યાસની હાજરીમાં ઋગ્વેદ પદ્ધતિ પ્રમાણે મહારાજા પંચપિંડ દાન હોમ બાદ અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા। અલબત્ત વડોદરાના રાજા રણજીતસિંહ ગાયકવાડ પંચમહાભૂતમાં વિલીન થઈ ગયા હતા। तू ही पिता है तू ही माता तू ही पिता है तू ही माता तू ही पिता है